શું અમેરિકી ડોલરના વર્ચસ્વને પડકારવું એટલે મુસીબતને આમંત્રણ આપવું? ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક ચોંકાવનારી પેટર્ન જોવા મળે છે. સદ્દામ હુસેનથી લઈને ગદ્દાફી સુધી જેણે પણ ડોલરની સત્તાને નકારી તેમણે ભારે કિંમત ચૂકવવી પડી છે. વર્ષ 2000માં ઈરાકે તેલનો વેપાર ડોલરને બદલે યુરોમાં શરૂ કર્યો અને 3 વર્ષમાં ઈરાક પર હુમલો થયો. લિબિયાના ગદ્દાફી આફ્રિકા માટે અલગ ગોલ્ડ કરન્સી લાવવા માંગતા હતા ત્યારે નાટોએ દખલગીરી કરી અને તેમનો અંત આવ્યો. વેનેઝુએલાએ યુઆનમાં તેલ વેચ્યું તો તેના પર આકરા પ્રતિબંધો લગાયા. મીડિયા અહેવાલો અનુસાર ભારતની આરબીઆઈ રૂપિયાને અન્ય બ્રિક્સ ડિજિટલ કરન્સી સાથે જોડવાની તૈયારી કરી રહી છે. આ પગલું પેમેન્ટ્સને ઝડપી અને સસ્તું બનાવશે, પરંતુ વોશિંગ્ટન માટે આ ચિંતાનો વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે બ્રિક્સની આ નીતિઓ એન્ટી અમેરિકન છે. તેમણે બ્રિક્સ સભ્યો પર 10% વધારાના ટેરિફ લગાવવાની ધમકી આપી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. વાત સ્પષ્ટ છે, ડોલર સામે જશો તો આર્થિક નુકસાન સહન કરવું પડશે. શું અમેરિકા પોતાનું નાણાકીય નિયંત્રણ ગુમાવવાથી ડરી રહ્યું છે? જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે લોકસત્તા પેજને ફોલો કરો.